છે. હા, સમજય ચેત પુરાણ કે સમ વેતા તે સમ કેહી કહનયંદ સુનનાર નિરંધન કોકીનું કહે કબેહી એહી પર કારણ યુગન યુગન કી ચાહત ચાલ સબ કોઈ દેખા દેખી આદ્ય પરમ પર પુણે જગત નહીં જોઈએ જુએ કોણ જુગ જુગયાંધ અનાદિક અજકી આદ્ય અવલગહી જય જીનુયાચાર જિન જિન મે લગવે તે પદ. પગહી. ગુરુ મહારાજ કહે છે સમજ અચેત પુરાણ કી સમ વેતા તે સમ કહે. આ પુરાણને જાણનારા અને પુરાણને બોલનારા એ બધા જ સમજ વગરના છે. એમને ભાઈ સમજ નથી. કેટલાક માણસો એવા છે કે એ ચિંતન જ નથી કરતા કે આવું હોય, આવું બને, એવું ચિંતન નથી કરતા. એમાં કહે છે કહન અંધ સુન ના નિરંધન, કહેનારા વાંધળા ને સાંભળનારા મહા વાંધળા. કહેનારા તો વાંધળા પણ સાંભળનારા એથી વધારે વાંધળા. હા હા, બસ. કોહુ કીનું કહે કબેહી, કોઈએ ક્યારે કોઈને સાચી વાત કરી નથી. કે સાચા કરતા કોણ છે એ કોઈએ કહ્યું નથી. કે છે એ પ્રકાર યુગાન યુગાને કી ચલત ચાલ સબ કોઈ યુગોથી વહી આવે છે. પછી એમનું એમ બધા કરે ખોટું, બસ પછી વાતા આવે. બધા કરે છે ખોટું છે, તો આપણે વળી પાછું નવું કરવાનું. દેખા દેખી આદ્ય પર અમ પર દેખા દેખી બધા કરે છે એમ. કોને જગીત નહીં જોઈ પણ કોઈએ જાગીને જોયું નહીં કે આ શું થઈ રહ્યું છે, ક્યાં જઈશું. જુએ કુન જુગ અંધ અનાદિક, પહેલાથી જો આંધળા આંખો બંધ જ કરી દીધી છે. કોણ જોવે? અચકી આધ અબ લગી છે. બ્રહ્માથી શરૂ થયું તો અત્યાર સુધી અહીં સુધી ચાલે છે. જે જીનું આચરે જીન 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 સે લગવે તેહી પદ પગહી. જે આચાર્યોએ જેની હાથે વળગ્યા એની હાથે પોતાના સેવકોને વળગાડી દીધા. તમે જુઓ, શૈવ હોય તો શિવની સાથે લોકોને વળગાડ્યા. દૈવી જે શાક્ત ઉપાસકો એ બધા પોતાના બધા લોકોને શક્તિ સાથે વળગાડી દીધા. અને વિષ્ણુ સાથે લાગેલા લોકોએ બધાને વૈષ્ણવ બનાવીને વિષ્ણુ સાથે લગાવી દીધા. બધા આચાર્યો અલગ અલગ મત પંથ આપ્યા ને. હર્ષદભાઈ જેમ વર્ણન કર્યું છે 6 આચાર્યોનું જુદું જુદું એ પ્રમાણે જોઈએ તો એ બધા અલગ અલગ આચાર્યનું વર્ણન કર્યું, અલગ અલગ પદનું વર્ણન કર્યું, અલગ અલગ અધિષ્ઠાતા બનાવ્યા, પોતપોતાના દેવતા અલગ અલગ. અરે તમે જુઓ, આમ તો એવું આપણને હસવું આવે. આ કુળદેવીનું તું તેવું ચાલે છે. એટલે તમારી કુળદેવી તમને પેદા કરે, બીજાને કોઈ બીજાને કોને પેદા કર્યા? હા, બરાબર છે. આની આ કુળદેવી અમારે પેલા પટેલોમાં કડવા પાટીદારનું કુળદેવનું બહુ ચાલ્યું તો લેવા પાટીદાર રહી ગયા. તો પછી અમારે રાજકોટમાં જુદી ઊભી કરી કે આપણી પણ કોક જોઈએ ને પાછી. એમણે ખોડિયાર ઊભી કરી પાછી હોતીને લાઈન કહો. પેલાને ઉમિયા ઊભી કરી, એમણે જ પેદા કર્યા. તો બધા કુળદેવી કુળ માતા શોધી કરી, કુળ બાપ ના શોધ્યો કે આપણો બાપ કોણ પાછો? માતા એકલી થોડું કે પેદા કર્યો છે. હે, બાપ વગર થોડા પેદા થયા છે? આ એક પ્રકારનો આમ વિચાર કરવા જોઈએ કે એક બાજુ એમ કે બધા માનવ એક સમાન છે, કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ કશો સવાલ નહીં. ભગવાને જુદા શરીર બનાવ્યા જ નથી. અને જો સાચી વાત કરું કે એક જ કુળીએ કે બાના કોઈ ઉમિયાજીએ કડવા પાટીદારને પેદા કર્યા હોત, ખોડિયારે લેવા પાટીદારને પેદા કર્યા હોત, પછી પેલી આશાવારી અમુક બ્રાહ્મણને પેદા કર્યા હોત, પછી ભરવાડોની પણ પાછી કુળદેવી આવે છે, એમણે પેદા કર્યા હોત તો શું થાત કે બધાને લોહી ચડાવવું હોય તો લખવું પડે કડવા પાટીદારનું લોહી છે એમ, આ ભરવાડનું લોહી છે એમ,
કારણ કે જે ફેક્ટરીમાં એનો દાગીનો ચડે ને, ટાયર બીજાનો ના ચડે ગડીને, તો ટોયોટાનું ટાયર જોઈએ. હા, સમજ પડે કે નહીં? તો બધાને જ્ઞાતિ વાઇઝ બ્લડ બેન્કો બનાવવી પડે, કારણ કે જુદા જુદી ફેક્ટરીમાં પેદા થયા હોય એટલે કોઈ કોઈનું લોહી તો મળે જ નહીં. પણ મને લાગે એવું તો હોતું નથી. લોહીની જરૂર પડતા તમે કહો છો ભાઈ અમારી નાતનું હોધી લાવજો. લોહીમાં જોવા જઈએ તો બધાના જે 2, 4, 5 પ્રકાર પાડ્યા છે કે ભાઈ B+ ને B- એવું કંઈક હોય છે ને, A+ ને A- ને નેગેટિવ પોઝિટિવ જે કંઈ બનાવ્યા હોય એવા 2, 4, 5 પ્રકારના બધાનો બ્લડ હોય છે. એટલે એનો મતલબ એ છે કે આ બધાનું એક જ કુળ છે, જુદું કુળ નથી. પણ ખોટા અહંકાર લઈને એવા મંડ્યા છે કેટલાક તો કે પૂછે મત. એક અભિમાન ચડાવી દીધું, અમારી કુળદેવી, અમારી કુળદેવી. હવે એ કુળદેવીને ખબર નહીં કે અમને મેં પેદા કર્યા, કોણે પેદા કર્યા છે, એમ બારોબાર વર્ગી પડ્યા છે. એવું વાંધળું કૂટાયું છે. તો હમણાં લોકોને એક અહંકાર પેદા કરવાનો અને બધાને વેચવાનો વિષય થયો. આ તમને જુદાઈ પેદા કર્યા, તમને જુદાઈ પેદા કર્યા. પણ મને એમ લાગે કદાચ કોઈ હવે તો ઇન્ટરકાસ્ટ મેરેજ બહુ થાય છે ને પાછો, બરાબર છે. માને પટેલની જ વાત કરી કે ભાઈ લેવા પાટીદાર, કડવા પાટીદાર. આપણા મુખ્યમંત્રી જે છે એમને એવું જ છે ને, એક લેવા છે ને એક કડવા છે. ખબર તમને? મફતભાઈ અને આપણો બેન શું, હા, એ બહુ આનંદમાં હોય છે. તો હવે એમનો સંતાનો જન્મે, એમની કુળદેવી કઈ સમજવી? મા વાળી બાપ વાળી? લોચો પડે તો એમાં ભેળસેળ થઈ ગયું ને પછી. એથી કદાચ આગળ બ્રાહ્મણ પટેલમાં લગ્ન થાય છે તો એમને કુળદેવીનું ક્રોસિંગ કેવું થતું હશે કહો? અને આવું કોઈ વેદ કે પુરાણમાં નથી. લ્યો, શિવ પાર્વતીની ચર્ચા શિવ પુરાણમાં થાય. આખા શિવ પુરાણમાં શોધી કાઢો કે કોઈ જગ્યાએ પાર્વતી એવું કહ્યું કે મેં કડવા પાટીદારને પેદા કર્યા છે, એવું કોઈ શાસ્ત્રમાં નથી. આ તો કોકે એવું ઠોકી બેસાડ્યું છે, એ લોકો લઈને મંડી પડ્યા છે. એટલે ખુદ કર્તાને ભૂલવાનો વિષય છે આ સર્જનહારને, કે ભાઈ આપણને પેદા કરનાર એક જ સર્જનહાર છે, કોઈએ બીજાએ પેદા કર્યા જ નથી. કોઈ બીજા પેદા કર્યા જ નથી. એક જ વિશ્વ નિયંતા સર્જનહાર છે. તો અહીંયા જે વાત કરી કે ભાઈ આ પ્રમાણે દેખાદેખી ચાલ્યું જ આવે છે. કોક પાછો પાવર ચડાવનારો આવે એટલે આમ બાપજીએ કહ્યું છે ને, જુદી જુદી પ્રકારનો અભિમાન. અગાધ બોધમાં છેલ્લું વર્ણન કર્યું છે, દેહાભિમાન, કુળાભિમાન, કુળદર્શી, દેહદર્શી એવો શબ્દ વાપરે છે બાપજીએ. કુળદર્શી, અમે અમુક કુળ ના લે. એટલે કુળદર્શીને પોતાના કુળનું અભિમાન હોય. અને એક નિયમ છે, જેનું તમને ગૌરવ હોય એની પાછળ તમે ઓંટા મારો. આ મારું, આ મારી ઓળખ, મારી આઈડેન્ટિટી. અને એ બધી આઈડેન્ટિટી નાશવંત છે. અને બીજી વાત એ કે ભાઈ કુળદેવીએ દેહ પેદા કર્યો. એમ માનો કે ભાઈ લેવા પટેલની વાત કરો, બ્રાહ્મણની વાત કરો, ભરવાડની વાત કરો, તો એ આ અંશ કોઈ પટેલ ખરો? અંશ તો બધા સર્જનહારના એક જ છે. તો આ પટેલ કે ક્ષત્રિય કે બ્રાહ્મણ એ તો આ શરીર છે, આ ખોડિયું. એ પટેલ હોઈ શકે, બ્રાહ્મણ હોઈ શકે, વણિક હોઈ શકે, ગમે તે હોઈ શકે. અને એ તો નાશવંત છે. અને ખોડિયો હોય જ ના શકે. ખોડિયો તો બધો એક બ્રહ્મથી સર્વે થયું, ચૈતન્ય વ્યાપ સકલ મેં રહ્યું, બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર વૈશ્ય સૌ મેં બોલે હરિનો અંશ. અને આમે કહ્યું બાપજી કે 5 તત્વોથી બધાનો શરીર થયો છે. જ્ઞાતિનો વિષય કોઈક વ્યવહાર ચલાવવા માટે કોઈકે કર્યો હશે કે ભાઈ અમને લાકડું ઘડવાનું, અમને લોડું ઘડવાનું, બે જુદા પાડી દીધા.
તો અમને ખેતી કરવાની ને અમને વેપાર કરવાનો. અને હવે તો કોની પાસે કયું રહ્યું કહો? બધા બધું કરતા થઈ ગયા, ફાવે છે ને પાછું, બધા બધું કરે છે બધા. જુઓ હવે તો સારા સારા માણસો હેર કટિંગ સલૂન ચલાવે છે. બેનો તો શરૂ કરી જ દીધું છે બ્યુટી પાર્લરના નામે, બરાબર છે. હા, એમાં કંઈ વાળંદ જ હોય છે બધા, બ્યુટી પાર્લર વાળંદ જ હોય છે, પટેલ હોય છે ભાઈ, એમ લો ચાલુ કરી દીધું એમણે, ગમે તેમ પણ ચાલુ. અને સારી ફાવટ આવી ગઈ છે. તો પેલા લોકો કરતા બિચારા વાણંદ કરતા વધારે ધંધો અમનો ચાલતો હશે. તો કોઈક જમાનામાં જ્યારે શિક્ષણ નહોતું ત્યારે કે ભાઈ એન્જિનિયર થઈ ગયા હતા, તો કોલેજો થઈ ગઈ, શિક્ષા શાખા થઈ ગઈ એન્જિનિયરિંગ. એટલે ભલે એનો બાપ અંગૂઠા છાપ પણ દીકરો એન્જિનિયર બન્યો હોય તેને બધી ખબર પડે કઈ રીતે મકાન બનાવવું, કઈ રીતે શું કરવું. એ જ્યારે પહેલાં કેવું હતું તો કે સુથારના દીકરાને સુથાર બને એટલે એને ખબર પડે કે આવી રીતે સોંધો મારવાનો, આ રીતે રંધો મારવાનો, આ રીતે જોડું, એ પડતો અંતર રોજ એનું એ જ શીખે એટલે આવડતું હતું. હવે તો બધા જે માણસ જે વિદ્યા ધારે એ શીખે ને કરી શકે છે. તો આ જે આખી વાત તમે જુઓ કેટલી હંબક અને કેટલી દંભ ભરેલી છે કે તમે ચૈતન અંશ છો, તમને કોણે પેદા કર્યા? આપણે તો શરીરને કદાચ તમે માનો કે વાણીઓ શરીર છે, વણિક છે, શરીર પટેલ છે, શરીર બ્રાહ્મણ છે, બ્રહ્મકુળમાં જન્મ્યું છે એટલે, બાકી તો શરીર તો બધો જ સરખો છે. કોઈ કુટુંબમાં જન્મ્યા એટલે તમારા નામે પડી ગયું તમે બ્રાહ્મણ. તો એ કુળદેવીએ માત્ર શરીર પેદા કર્યું એમ કહેવાય. ચૈતન અંશમાં તો કોઈ જ્ઞાતિ હોતી જ નથી. તો પછી આ કુળદેવીનું લફરું ક્યાંથી તમે લઈને ખબર ફરો છો બધા? ખોટે ખોટું. કારણ કે તાત્વિક રીતે જુઓ કે તમે આ જે બ્રાહ્મણમાં જન્મે આવતા જન્મે બ્રાહ્મણ જ થશે એવું ચોક્કસ છે ના. અરે કદાચ માણસ થશે કે નહીં ખબર નહીં, અને કદાચ માણસ થાય તો બીજામાં જન્મે તો એની કુળદેવી બદલાઈ જાય પછી. તો કુળદેવી કોની થઈ? ચૈતનની કે શરીરની? તો શરીર તો નાશવંત છે, શરીર તો કઈ લેવા દેવા છે નહીં. મોક્ષ કોનો થવાનો છે? ચૈતનનો. અજર અમર ચૈતન છે. તો એનો કરતા એ કુળ આપણું કહેવાય. તો અંશ તો બધા એક જ સર્જનહારે પેદા કર્યા છે, એમાં કોઈ ભેદ નથી. અને જ્ઞાતિનો વિષય પણ માત્ર વ્યવહાર ચલાવવા પૂરતો એ લોકો ઊભો કર્યો હશે. અત્યારે હવે વ્યવહાર પણ થઈ ગયા જુદા. હમણાં થોડા સમય પહેલા વડોદરામાં પટેલ સંમેલન થયું હતું. પટેલો બધા ભેગા થયા, બધી જાતના, મધ્યપ્રદેશના આવ્યા ને રાજસ્થાનના આવ્યા ને. અને સંગઠન સારો છે, સમાજ પોતપોતાના તે સંગઠન કરે. એમાં લોકો મને બોલાયો તો પાછું હું ગયો હતો. પછી પેલા બધા આમ પાછા છાતી ખેંચીને કે આ તો પટેલનો કેટલો વિકાસ થયો, આપણે ખેતી એકલી જ આપણા બાપે લખેલી તે હવે આપણું કોઈ ક્ષેત્ર બાકી નથી એ ગણાવતા હતા. તો એક વાત કહું તમને, સરકારી અધિકારીઓ પણ પટેલમાં થઈ ગયા, વેપારીઓ પણ પટેલ થઈ ગયા, બિલ્ડરો પણ પટેલ થઈ ગયા. એટલે પછી ધીમે ધીમે બધી વાત કે મેં એકવાર તમે ત્યાર પછી એમ કેમ ભૂલી ગયા, ગુજરાતમાં મોટાભાગના ગાદીપતિઓ પટેલ થઈ ગયા. આ પટેલોએ બહુ ભારે કરી. જો પ્રમુખ સ્વામી પટેલ, સંતરામ મંદિરમાં જે છે તે પટેલ, હવે ઘણા બધા સંપ્રદાયોમાં કથાકારે થઈ ગયા. તો હવે અમની કુળદેવી કઈ માનવી રહી? હવે બધા ખેતી કરતા. એ તો માણસની પોતાની પ્રગતિનો વિષય છે. દરેક ક્ષેત્રમાં જેને જે ક્ષેત્રમાં જવું એ ક્ષેત્ર ખુલ્લું છે, કોઈના માટે કશું હવે બંધન રહ્યું. અને એવું જ હોવું જોઈએ પરમગુના ન્યાય પ્રમાણે તો, કે સર્જનહાની બનાવેલી સૃષ્ટિ એમાં બધાનો પોતપોતાનો અધિકાર, જેનું જેવું કર્મ છે એને એવું મળે. કોઈના માટે કશું બંધન નથી. આને અહીં જ આને બેસવાનો અધિકાર, આ જ અહીં બેસી શકે એવો મતલબ રહેતો નથી.
એટલે આપણે બધાના એક જ સર્જનહારે પેદા કર્યા છે, એક જ કર્તા બધાનો છે. બધા શરીરો પેદા કરનારો સર્જનહાર એક જ છે. આપણે તો માત્ર મનુષ્યની વાત કરીએ છીએ, જ્ઞાતિ જાતિ, પણ પરમ ગુરુ તો કેમ કહે છે, અણુથી મળીને આદ્ય બ્રહ્મા સુધી બધાનો સર્જનહાર એક જ છે, બધાનો કર્તા એક જ છે. એક જ સર્જનહારે બધાને બનાવ્યા છે. અને એ બધાના જ દેહ સર્જનહારે 84 લાખ યોનિના એક સાથે બનાવીને મૂકી દીધા છે. એટલે એક કર્તા સિવાય કશું છે જ નહીં. અને એક કર્તા સિવાય નથી, માટે કોઈ જાતનો ભેદનો પણ કોઈ અવકાશ રહેતો જેની જેવી બુદ્ધિ. બુદ્ધિ પ્રમાણે ઊંચ નીચ રહે. બુદ્ધિ પ્રમાણે ઊંચ નીચ રહે. કે કોઈક બાપને 2 દીકરા હોય, એવો બુદ્ધિશાળી કોઈ કલેક્ટર થઈ ગયો અને કોઈકને પટાવાળાની નોકરી મળી, ઊંચ નીચ થયા ને. જેવી પ્રગતિ. હમણાં અમારા ભાઈ કમલેશ બેઠા છે, વિસ્તાર મારો સોનગઢ અને વ્યારા અને માંડવી ને, બોલો અમે આ વખતે હમણાં મોરીઠા સપ્તાહ કહીને આવ્યા તો જે ઘેરે ઉતારો તો એકદમ હાઈ ફાઈ મકાન, બધી રૂમોમાં એસી ને રસોડું કિચન જાણે મુંબઈમાં હોય એવું. વસંતજીભાઈ ચૌધરી કરીને હતા, બહુ ભાવુક. એ જ સમાજના ચૌધરી, એ સમાજના બીજા એવા લોકોના ઘરે પણ અમે ગયા છીએ કે જેને ઉપર છાપરું પણ વ્યવસ્થિત નથી. જે લોકો ભણી ગણીને આગળ જતા રહ્યા એમણે પ્રગતિ કરી દીધી. જે પાછળ રહ્યા તે પાછળ રહ્યા. એટલે કોઈનો એકાધિકાર નથી. જેમણે શિક્ષણને સ્વીકાર્યું એ ભણ્યા એટલે એમના બાળકો ભણ્યા, એમના બાળકો ભણ્યા એટલે સારી નોકરી મળી, સારી નોકરી મળી એટલે સારી સોસાયટીમાં શહેરોમાં રહેતા થયા અને પોતાના બાળકોને વધારે સારું શિક્ષણ આપ્યું તો એ આગળ આવી ગયા. એટલે જેની જેવી બુદ્ધિ એવો માણસ વિકાસ કરે. કોઈનો કોઈના પર ઈજારો સર્જનારે આપ્યો જ નથી. કોઈ ઈજારો સર્જનાના ન્યાય પ્રમાણે એકાધિકાર સર્જનારે કોઈને આપ્યો નથી કે આ જ સમાજનો આના પર અધિકાર, એવું સર્જનારે નથી બનાવ્યું. એટલે કોઈની કોઈ જુદા જુદી કુળદેવી કોઈએ પેદા નહીં કર્યા. બધું એક જ ફેક્ટરીમાંથી સામાન આવેલો છે, એક જ કર્તાનું બનાવેલું છે. ને તો તરત જુદું પડે. દરેક માણસ પોતાનો ટ્રેડમાર્ક તો જુદો કરે ને, કમસે કમ કે ભાઈ આ ટોયોટો હોય તો આવું બનાવવાનું, મહિન્દ્રાવાળો હોય તો આવો લોગો બનાવવાનો. એમ ઉમિયાજીએ પોતાનો લોગો નહીં બનાવ્યો હોય કે ભાઈ આપણા હોય એના પર આ લોગો ચોંટાડો, કે ખબર પડે કે આ આપણી ફેક્ટરીની પેદાશ છે. ખોડિયાર હોય તો કે આપણો લોગો આવો બનાવો. ચામુંડાવાળા હોય તો કે આપણો લોગો આવો બનાવો. પેલા અમારા બ્રાહ્મણો પછી આશાવરીને માને કે એનો પાછો લોગો એ જુદો બનાવે પાછો, પણ એવું નથી. એટલે અહીંયા જે એક વાત કરી કે સર્જનહારે 84 લાખ પ્રકારના બધા જ બુંદ બીજકો અંકુરો બનાવી દીધા છે. પુરુષ પ્રકૃતિ દ્વારા એનું સૃષ્ટિનો વધારો થયો, વિકાસ કર્યો. કારણ કે કોઈ પણ ઘાટ પુરુષ પ્રકૃતિ વગર બની શકતો, પેદા થઈ શકતો નથી. એ વાત આગળ બહુ સરસ બતાવે છે. હા, ચલો આગળ. જગતે જીવ સકલ ભવ ભરમિત રજ ઉપદેશુ તીર્થ વ્રત સહિત અવતારણ વિલમાયિત સર્વેષુ તીર્થ વ્રત જડકે સમ અવતારિક જીવ બંધુ તીનો ઈશ્વર સમકીએ આચારજ પરચાધરી સંબંધો તીન મેં તરણ નકીએ ન કોને અનાહુત બને ન હુતિયા આપ
ઈષ્ટન કે વર્ણન કરી ગયે કરતુતિયા. વાહ. જબ તે જીવ સકલ ભવ ભરમિત આચાર્ય ઉપદેશું. આ લોકો એવો એવો ઉપદેશ આપ્યો કે લોકો ભરમાઈ ગયા. અને એમાં વિશેષ લોકો એમને માત્ર અનુસર્યા, ચિંતન કર્યું નહીં, ચિંતન ના કર્યું. જેમ તીર્થ વ્રત સહિત આચાર્ય વિલમાય સર્વેશુ, બધાને તીર્થો વ્રત આ બધામાં આચાર્ય વિલમાઈ દીધા, ગોઠવી દીધા અંદર. એવી રીતે વરગાડી દીધા, એમાંથી બહાર જ ના નીકળે. તીર્થવ્રત સકલ જડ કે સમ, તીર્થવ્રતો જડ છે. દાખલા તરીકે ગંગા એક તીર્થ છે, પણ એનો મહિમા એટલો બધો વધારી દીધો, એટલો બધો વધારી દીધો કે આપણને એમ લાગે કે આ માણસો શું કરે છે. તમે જુઓ, તમને મેં દાખલો આપ્યો છે કે વચ્ચે 2-3 વર્ષથી એક કાર્યક્રમમાં ગયો હતો હરિદ્વાર. અમારા એક મિત્રએ ગંગા પૂજન રાખ્યું હતું. આપણે અહીંયા તો ગંગા પૂજન રાખીએ ત્યાંથી લોટી લઈ આવી પડે, તો આ તો ગંગા જ તો જ ને. ગંગાનું પૂજન કર્યું, ષોડશોપચાર પૂજન. તો ષોડશોપચાર પૂજનમાં તમે જુઓ, ઈષ્ટદેવ જે હોય અને તમારે પંચામૃતથી સ્નાન કરાવવું પડે, તો ગંગાને સ્નાન કરાયું. કેમ કેમ સ્નાન કરાયું ગંગા? તે કે પેલું દૂધથી સ્નાન કરાવવાનું, તો બધું 40-40 લીટરનો 4-5 કેન લઈ આવ્યા, તો ઠોકી માર્યો, ગંગામાં લેવા દૂધથી સ્નાન થઈ ગયું. પછી દહીંથી સ્નાન કરાવવું પડે, તે 2-4-5 માટલો ભરલાયેલા. હા, ગંગાજીને દહીંથી સ્નાન કરાયું. પછી ઘીથી સ્નાન કરાવવું પડે, તે 2-3 ડબ્બા તે ખોલીને ઠાલવી દીધા. પછી મધથી સ્નાન કરાવવું પડે, તે મધ લઈ આવ્યા હતા ખાસું બધું, એ ઢોળી નાખ્યું. પછી એકાદ કોથરી તો આખી ખાંડ નહીં, શર્કરા સ્નાન, પંચામૃત કહેવાય. હું જોયો વિચાર કર્યો કે આ ગંગા શું કરશે મને, આનો શો મતલબ? સામાન્ય માણસ પૂજા કરે ને એટલે શું કરે, તમે બધા પૂજા થોડી સામગ્રી વાપરો. અમારે એક નડિયાદમાં એક બ્રાહ્મણ છે, બહુ વર્ષો પહેલાં હતા, એમને ત્યાં સાબરકાંઠાના મૂળ વતની, મોડાસાથી આગળ એ અગ્નિહોત્રી છે. એમના તો 100 વર્ષ એમને અગ્નિહોત્રીનો થયા હતા, ત્યારે હું ગયો હતો. સુખદેવ એમનું નામ, બહુ વિદ્વાન માણસ હતા, બહુ વૃદ્ધ થઈ ગયા, કર્મકાંડમાં બહુ મોટું નામ. એક વખત એમના ઘરે જવાનું થયું હતું, અને હું બેઠો, અને નડિયાદમાં અરવિંદ મફતનું પાછું ચાલતું હતું પહેલાં મિલ. એટલે એમના મુનિમને કંઈ સત્યનારાયણની કથા કરાવવાની છે, તે બધું લખાવા આવ્યો અમની પાસે કે શું શું લાવવાનું. એટલે હું બેઠો હતો, એને લખાયું કે લખો 1 કિલો બદામ, 1 કિલો કાજુ, 1 કિલો દ્રાક્ષ, 5 કિલો સાકર, 1 કિલો મધ. ગયા પછી મેં કહ્યું, મહારાજ સત્યનારાયણની કથામાં આટલું બધું જોઈએ? કે ના, એ તો 100-100 ગ્રામ હોય તોય ચાલે. તો કે તમે તો કિલો બદામ ઠોકાઈ છે, કે તો જેવું માણસ એ પ્રમાણે કરવું પડે ને, એને 100 ગ્રામમાં શું લાગે? પછી આવડું મોટો મિલ માલિકને કહે તો 100 ગ્રામ કાજુ લાવજે, કે કેમનું ચાલે? એ કે કોઈક સામાન્ય માણસ આવ્યો તેને એવું લખાય કે 100 ગ્રામ કાજુ લાવજે, 100 ગ્રામ બદામ લાવજે. આવડો મોટો હતો કે કિલો ના આવતા ખબર ના પડે. મેં કે એ વાત સાચી છે, હાથી ઉપર કે થોડું 100 ગ્રામ વજન મુકાય, એને ખબર તો મોટો અંબાડો જ મૂકવો પડે તો શોભે. એટલે આમને પણ કઈ મોટા માણસ, એટલે એમણે ગંગા પૂજનમાં હતા કે ડબ્બાના ડબ્બા ઠાલવ્યા, ઘી નાખો, કેનના કેન દૂધ ના ઠાલવ્યા. ત્યારે પણ એમ થાય કે આ બધું વ્યર્થ ગયું, આનો કોઈ ઉપયોગ નહીં.
હું બેઠો બેઠો તમે મને કે તમે તો હાથ લગાવો. મેં કહું ના, તમે હાથ લગાવો ને ભાઈ સાહેબ, હું અહીં બેઠો જોઉં છું. પૂજન માટે મર્યાદિત વસ્તુ હોય, બરાબર છે, પણ એ તો નદીમાં તો કોઈ મતલબ જ નથી. ઉડતું પ્રદૂષણ વધાર્યું, પ્રદૂષણ વધે ને, બધું ભેગું થાય એટલે બીજા કેટલા માછલો મધ ખાવાનો. માછલી પાણીમાં તો કંઈક મમરા નાખ્યા તો ખાય, કંઈક ચણા નાખ્યા તો ખાય. મધ થોડું ચાટવાની માછલી, કે ઘી થોડું ચાટવાની. એ બહાર ગયું હતું તો પણ આ એવું જડ કરાવી દીધું કે આ ગંગા પૂજન એટલે ગંગા એટલે કે મોક્ષદાયીની ગંગા, એનું પૂજન કરવાથી તમને મોક્ષ મળે. હકીકતમાં તો પાણીને, નદીઓને એક મહત્તા એટલા માટે વધારી કે મનુષ્યના જીવન માટે જળ જરૂરી છે. એટલે એનું જતન કરો, એની મર્યાદા જ કરો, એને સાચવો. હવે ગંગા નદીમાં કોઈ સ્નાન કરે કે ભાઈ શું થાય કે સાબુથી કોઈક ધોતર બોલે, આ શું કરો છો? હવે આપણે તો એમ કેમ આવું કરીએ? લોકો, સરકાર કાયદો નહીં, લોકો કહે અંદર સાબુથી કપડાં ધોવે છે, આમ તેમ બીજું ત્રીજું. અમેરિકામાં તો તમે જુઓ નદીમાં કશું નાખો ને, બહુ વર્ષો થયા એક વખત હું ત્યાં તો, અને રક્ષાબંધનનો સમય આવ્યો તો આપણે જનોઈ હું વર્ષમાં 2 વખત બદલું. એક તો મહીબીજના દિવસે નેમી મહારાજે આજ્ઞા કરી કે આપણે જનો ઉપવિધ બદલવાની મહીબીજના દિવસે જ. મોટે ભાગે બ્રાહ્મણો બદલે બળેવના દિવસે, રક્ષાબંધનના દિવસે, શ્રાવણ સુદ પૂર્ણિમા, નારિયેળી પૂનમ. અમે તો બનારસ ભણતા હતા એટલે એ પ્રમાણે કરતા હતા. એટલે હું હવે પૂનમ આવી એટલે મેં કહ્યું ભાઈ જનોઈ જે રીતે મારે કરવું તો સવારમાં ઉઠીને કરી, પણ મેં કોઈ જૂની જનોઈને નાખવી ક્યાં? તેનો નિયમ એવો છે કે એને સમુદ્રમાં કે નદીમાં પધરાવવી, ક્યાં કે કોઈના પગમાં ના આવે. એટલે અમારે દિવસે પ્રવાસ હતો, મેં કહ્યું કોઈ જગ્યાએ ઊભું રાખો, નદી આવે તો ધીમે રહીને નાખી દઈએ. એટલે મારી સાથે ભાઈઓ હતા કે જુઓ કે છે તો જવાનું પહેલાં મને કહે છે ખાલી આમ જોતા તેમ નદી આમ જોવાનું, ખાલી હાથમાં જનોઈ રાખવાની અને કઠણ ધીમે રહીને મૂકી દેવાનું. કેમ એમ? તો કે કોઈક જોશે કે નદીમાં કશું નાખશું તો તરત જ પાછા પોલીસ આવશે, શું નાખ્યું છો તો મય કહે છે. કેમ? તા કે ભાઈ ગમે તે વસ્તુ પાણીમાં નખાય નહીં. પ્રદૂષણ કેટલા બધા જાગૃત છો લોકો. હો, છોનું છોનું નાખી આવીએ કે તેમાં આપણે કંઈ બોમ્બ નહોતો નાખવાનો. કે ત્યાં તો લોકોને એમ ડાઉટ થાય શું કર્યું, શોધવું પડે ખરેખર શું છે એમ. તો પર્યાવરણની શુદ્ધિ, એક ઝાડ ના કપાય ને ત્યાં તો. અમારા એક ભાઈ છે, અમારા વિષ્ણુભાઈ વાત કરે, એમના ભાઈ જગદીશભાઈ મારા આમ બહુ ધમાલિયા માણસ, એમને કહે છે તો ડન્કિન ડોનેટ, તેને પેલી સાઇન મૂકેલી, બોર્ડ જેને કહેવાય, તો આગળ એક ઝાડ હતું, એટલે ઝાડનો છોડો એને એ પડતો હતો, એટલે કે આ સાઇન બરાબર દેખાતી નહીં, ઝાડ કપાય નહીં એમ. એને આમણે ધીમે રહીને પટેલી વિદ્યા વાપરી કે થોડું 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 નીચેથી ખોતરી ખોતરી મૂળ આમ તેમ 2-3 કાપ્યો, આવું તેવું કર્યું, નાનું ઝાડ સુકાઈ ગયું. સુકાઈ ગયું પછી તો એને કાઢવામાં વાંધો નહીં, તરત મ્યુનિસિપાલિટી વાળા આવી ગયા, આ ઝાડ તારું સુકાઈ ગયું, બીજું આવડું લઈને રોપ. તમારે જેવડું હતું એવડું ઝાડમાં ગાયું, અને મોટું ઝાડ લાવવાનું કે મારે $1200 થયા. કારણ કે એવડું મોટું તૈયાર ઝાડ લાવવાનું એટલે નર્સરી પાસેથી. અને આપણે તો કે પેલા વન ખાતાના અધિકારીઓ શું કરવા રાખ્યા છે? તો કે જંગલમાં ઝાડ હાચવવા. એ શું કામ ઝાડ હાચવે? તો કે મોટું થાય એમને કામ લાગે. એવું કરે ભાઈ કે જો. એટલે આ બધી નદીઓના, પહાડના, બીજી વાતો કે લોકો પ્રદૂષણ ઓછું કરે. હવે તો સ્થિતિ એ થઈ કે આ તીર્થોમાં એટલું બધું પ્રદૂષણ થયું કે સરકાર પ્રતિબંધ મૂકવા માંગે પણ મૂકી શકતી નહીં. કેમ થાય કે ધાર્મિક લાગણી ઠેસ પહોંચે. તમે જુઓ જ્યાં હોય તો એટલું બધું પર્યાવરણ દૂષિત થઈ ગયું. એટલે આપણને જે શ્રદ્ધા વરગાડી છે ને ત્યાં બધાને એમ જો કે અમારા હમણાં સંત સમાજે બહુ સરસ નિર્ણય કર્યો હરિદ્વારમાં. આ ગંગા શુદ્ધિનું અભિયાન ચાલે છે ને, કારણ કે એની સાથે હું જોડાયેલો છું.
તો હરિદ્વારમાં તો રોજનો એકાક તો બાવો જાય જ, કારણ કે આખો બાવાનો ડેપો હરિદ્વાર એટલે. એ તમે જોવા તો ગમે તો મળતો જ હોય, કારણ કે બધા સંતોના બધા મોટાભાગના આશ્રમો હરિદ્વારમાં, અમારા 6 અખાડાની મુખ્ય ગાદીઓ બધી હરિદ્વારમાં, એટલે રોજનો એકાક બે તો જતા જ હોય. એટલે એને શું કરતા લોકો, લાઈન સીધો ગંગાજીમાં પધરાઈ દેવાનું, જળ સમાધિ આપવાની ને. એટલે કે ભાઈ આ પણ એક પ્રદૂષણ છે. બોડી જમીનમાં અંદર પાણીમાં તમે નાખો ને કોહવાય ને કેવું બધું થાય. ત્યાં કે ગંગામાં રહીએ અને ગંગામાં જો દેહ ના પધરાય તો મોક્ષ ન થાય. પાછું બીજી વાત આ સમજો, ગંગા કિનારે રહ્યા પછી ગંગામાં દેહ ના પધરાવો તો તમારો મોક્ષ ના થાય. જલ સમાધિ આપવી પડે. પણ હમણાં બેઠકમાં નિર્ણય કર્યો બહુ સરસ કે બધા કે ભાઈ આપણે સમાધિ આપવાની, જલ સમાધિ, પણ નદીમાં નહીં. ગંગાજીનેથી દૂર કિનારા પર 25, 50, 100 ફૂટ દૂર એ ખાડો કરીને એની અંદર જળ સમાધિ આપી દેવાની, કારણ કે એમાં ગંગાજીનું પાણી તો અંદર આવી જવાનું છે અને ત્યાં તો માટી ભેગું પડી જાય. અને મોટાભાગના સંતો એક્સેપ્ટ કરી. હં, બરાબર છે, કારણ કે હવે જળ માન્યતાઓ ચાલે તેમ આપણે તો પરમગુરુની સમાધિમાં જ વિવાદ ઊભો થયો ને. હજુ સમાધિઓ શરૂ કરી હોય તો કેટલી જમીન આપણી, કે બાપજી વખતે તો સાધુ બહુ હતા, કે 200-300 સાધુ હતા અને બધામાં આખું ખેતર ભરાઈ ગયું હોત. હે, પણ નાણંદાજી બાપજીને પરમગુરુએ નિર્ણય લેવો કે આપણે અગ્નિ સંસ્કાર જેવું ઉત્તમ સાધન નહીં. પણ બીજા બધા બાવાની પંચાયત ભેગી થઈ. આ તો પાછું તો જ્યાં તો પંચાયત કહો મોદ પથરાઈ ગઈ. આ તો બે હક કે પેલો નિર્ણય કરો શું કરવું. એમાં સંન્યાસીઓ જલ સમાધિ તરફી. મહીસાગર નજીક છે ને, એટલે બધા દૂર 2 જ કિલોમીટર થાય આપણે અહીંથી મહીસાગર સીધે. જલ સમાધિ આપી દો. પેલા કે ના સમાધિ જ આપો. પરમગુરુએ સ્વયં નિર્ણય લઈ લીધો કે ના ભાઈ હું કહું છું મારે શું કરવું છે આ દેહનું. તો આ જળ તીર્થો ને એ બધું વ્રતો ને એવું બધું ભરાઈ દીધું છે માણસોને. ભાઈ વ્રતનો મતલબ, કેટલા માણસ એમ કહે છે જો ને ઉપવાસની વાતમાં કેવું બધું લોકો શોધી કાઢ્યું છે. કાલે અમે કઈ હતા, હા અમદાવાદ, ગઈકાલે હું અમદાવાદ ગયો હતો. બરાબર, પરમગુરુનું પેલું આપણું દેવળનું સિંહાસન બને છે ને એનું કામ જોવા માટે. તે નરળો થઈને નીકળ્યા તો ફરારી ઢોસાનો એક સ્ટોર જોયો પાછો. મેં કહું ફરારી પીઝા તો સાંભળ્યા હતા, હમણાં ફરારી ઢોસા, લે ઢોસ ઢોસ કરો. કેટલા વ્રતવાળા હોય કે ભાઈ આપણે અનાજ નહીં ખાવાનું, એનું કામ લાગી જાય. તો ભાઈ આ કંઈક અર્થવાળું હતું બધું જ. અનાજ ના ખાવ અને બીજું કશું ખાવ એનો ફરક શું પડે કહો. અને તે એક દાડા માટે, પાછું એક દિવસ માટે તમે બદલો, એનાથી તો શરીર પણ તમારું સ્વીકારતું નથી. રોજ દાળ ભાત શાક રોટલી ઠોકી હોય પછી એક દાડો કે હવે આજે ફરાર, તો શરીરને પણ અનુકૂળ ના આવે. એટલે આ તીર્થો વ્રતો અને પણ એવું જડ કરાવી નાખ્યું છે લોકોને કે બસ આ કરવાનું એટલે કરવાનું, બસ એની સાથે કોઈ આધ્યાત્મિક સંબંધ રહ્યો જ નથી. શ્રાવણ મહિનો આવે ત્યારે પેલા બિચારા અમારા વાણંદ લોકોને કેવી તકલીફ પડે, દાઢી નહીં કરાવવાની. એટલે આ કોણે શરૂ કરે? શું કરવા? આ રાખવાથી પેલો મળવાનો કે આય ભાઈ હેડ, હે એની કોઈ જરૂર નથી. એટલે દિવ્ય પરમગુરુએ કેટલાક તો તીર્થ વ્રત બધા જડ એવા ગલાઈ દીધો છે, એમાંથી કશું મળતું જડ જ છે. યાદ રાખો, તીર્થોનો જે મહિમા પહેલો હતો કે ભાઈ કોઈક એવી ભૂમિ કે જો કોઈ મહાપુરુષો પેદા થયા હોય, કોઈ મહાપુરુષોએ ક્યાંક કંઈક કાર્ય કર્યો હોય તો ત્યાં જઈને આપણે નિવાસ કરીએ. નિવાસ કરીએ એટલે ત્યાં થોડો દિવસ બધી ઝંઝટમાંથી મુક્ત થઈ કંઈક જાપ કરીએ, કંઈક પ્રાર્થના કરીએ, કંઈક ઉપાસના કરીએ, કે જેથી આપણે થોડા દિવસ માટે ઝંઝટમાંથી બહાર આવીને થોડું કંઈક આધ્યાત્મિક સાધન થાય. એના માટે તીર્થનો મહિમા હતો.
હવે તો એટલું બધું ફાસ્ટ થઈ ગયું કે એમાંનું કશું રહ્યું જ ને, ફટફટ કેમ કેમ ટાર્ગેટ પૂરો કરવાનો. હવે માત્ર જોવા માટે લોકો જાય છે, ઉપાસના માટે નહીં, જોવા માટે. અને જુઓ તમે, આપણી જે કેટલીક પદ્ધતિ છે ને આ અજ્ઞાનતાવાળી, દર વર્ષે કોઈને કોઈ જગ્યાએ હિન્દુઓના તીર્થમાં અકસ્માતો થાય છે, ભીડમાં માર્યા જાય છે લોકો. ખબર તમને? કુંભ મેળો હોય, કોઈક દેવીનો મેળો હોય. અમારા મધ્યપ્રદેશમાં કંઈક 4-5-6 મહિના થયા, 70-80 ચક દઈ ગયો. કુંભમાં તો કોઈ કુંભ બાકી નહીં. તમે અહીં જુઓ, ટીવી પર જોતા છો, મુસ્લિમો જ્યારે નમાઝ પડવા જાય ત્યારે કેટલી ભીડ હોય, જેમાં ઈદ ને એવું બધું હોય તો આ કંઈ પાર વગરનું. અને બધા લાઈનસર ઊભા રહે. કોઈ ટીવીમાં જોજો, એક સાથે. અને આપણે એટલું બધું અંધેર, એ દર્શન કરવામાં તમારે એવો ધક્કા ધક્કી, ભાઈ તો બેઠા બેઠા એ તારું નજર પહોંચશે અહીં નહીં આવું તોય. પેલા મિયાઓ જે પડે છે નમાજ, છેલ્લો માણસ હોય તો એને એવો વાંધો નથી આવતો હું પહેલો જતો રહું. જો તો બેસીને નમાજ કરે કે મારા અલ્લાહ મારો નમાજ સ્વીકાર કરે છે. પણ આપણી ભીડ એવી, અને તેમાં વળી આ ટીવીવાળા તો એવો કચરો કરી નાખ્યો છે. હમણાં અમારા અહીંયા થોડો એક એક્સિડન્ટ રક્ષાબંધનના દિવસે જ થયો, ભાલેજ રોડ ઉપર. રક્ષાબંધનના દિવસે દેખો કે ભાઈ કેમ ત્યાં કે પેલું ટીવીમાં મુહૂર્ત આવ્યું હતું કે આ મુહૂર્તે રાખડી બાંધો તો જ ખરું. પેલી બેને કે દબાવો દબાવો દબાવો, દબાવ્યું ટ્રક ભેગું દબાવી. પહેલાં તો એવું હતું કે ભાઈ રક્ષાબંધન રાખડી બાંધો, મુહૂર્ત જેવું કશું કે આજ હવે તો આ ટીવીવાળા એ મંડ્યા છે કે આ મુહૂર્તમાં રાખડી બાંધો તો જ ખરું. આ કેટલો બધો અંધશ્રદ્ધાનો વિષય ઊભો કરે દિવસે દિવસે, તમે જુઓ. અને ત્યાં નજીક જઈને દર્શન, નજીક જઈને દર્શન, નજીક જઈને દર્શન. એ ભીડમાં આપણા કેટલાય લોકો કચરાઈ મરે છે. કચરાઈ મરે છે એટલું નહીં, એ ભીડનો ગેરલાભ લેનારા બહુ આવે છે પાછા. કોકનો દોરો તૂટ્યો તો કોકનું ગજવું ગયું. બાકી તો ભાઈ સૂર્યને કેમ કોઈ ભીડ નહીં કરતું, મારા ઉપર જઈને ચડાવું જ પાણી. તો અહીંથી કે સવિતાય નમઃ લે, તો ઉપર જવાનો વિચાર નહીં કરતા. આપણી એકચ્યુઅલી તો દર્શન આપણી સુરતાથી થાય, મનથી, જ્યાં બેઠા હોય ત્યાંથી. એટલે આ જે અમુક ટાઈમમાં દર્શન કરવા, અમુક ટાઈમમાં ડૂબકી મારવી, એવું જે બાંધી આપ્યું છે ને, એના કારણે અંધાધૂંધી થાય છે. કુંભનું સ્નાન, આ દિવસે સ્નાન, એ દિવસે એવી ભીડ થાય કે કાં તો રેલવે સ્ટેશન પર પડે, કાં તો નદીએ પડે, કાં તો કોઈ પુલમાં પડે, ઢગલો થાય. રંગમાં રંગાઈ જવું છે એવું ના કે, ભીડમાં ચકદાઈ જવું છે. આ જડતા તીર્થો વ્રતોની એવી ગાલી દીધી છે કે માણસો ખોટા અથડાય છે, ખોટા અથડાય છે. કે આ ટાઈમે જ અમે ડૂબકી મારવાની ગંગામાં એમ, અને આ રીતે કરવાનું. પણ એ બધા તીર્થ જડ છે. તીર્થ વ્રત સકલ જડ કે સમ, એમાંથી કશું મળતું નથી. અને યાદ રાખો, ઉપાસનાથી જ મળે બધું. કોઈ પણ પ્રકારની ઉપાસના થવી જોઈએ બસ. અને ઉપાસના માટે કોઈ સાધનની જરૂરિયાત નથી. કેટલી સરસ મંગલ આરતી બનાવી છે બાપજીએ. તન કી આરતી તત્વ પંચમુખ ઇન્દ્રિય એકાદશ બાતી કરી, ધૂપ પ્રકૃતિ ભિજાઈ બતિયા બ્રહ્મ ગની. કોઈ સાધનની જરૂર નથી. લોકો સાધનને વર્ગી પડ્યા, સાધ્યને છોડીને. આ મોટો જડવાદ છે, પરમગુરુ કહે છે. અને એને કારણે
આપણે કશું મેળવતા તો નથી, માત્ર અંધશ્રદ્ધાનો જ વિકાસ કરીએ છીએ. અને અવતારિક જીવબંધુ, તીર્થો જડ છે અને અવતારી પુરુષો આપણા મોટા ભાઈ છે, એ પણ કર્તાના અંશો જ છે. એ આપણા બાપ નથી. બાપજી કહે છે બડે બંધકુ બાપ કત હૈ ગંડુર જ્ઞાન અભાગે. એક ચોપાઈ આવી લખી છે શક્ર ચિંતામણીમાં. બડે બંધકો બાપ કહત હૈ ગંડુર જ્ઞાન અભાગે. કોઈકને બાપ ના હોય તો મોટા ભાઈ નાના ભાઈને ઉછેરીને મોટો કરે. ઘણી વખત એવું બને, બહુ મોટા પેલો નાનો હોય પછી ભણાવે ગણાવે, પણ તો એ બાપની જગ્યાએ મોટા ભાઈનું નામ તો ન લખાય ને પાછળ. પાછળ જે સર્ટિફિકેટમાં મને એવું લખે કે ભાઈ મેં મારા બાપ જોયા નથી, મને મારા મોટા ભાઈએ ઉછેર્યો, માટે પાછળ નામ. આવું બને? આવું ના બને. તો બાપ એ બાપ જ. તો કે અવતારિક જીવ બંધુ તીનું ઈશ્વર સમી કિયે આચાર્ય પરચા ધરી સંબંધુ. આ બધા આચાર્યોએ એમની લીલાઓ કરી કરીને એમને ભગવાન બનાવી દીધા. કેટલાક પરચા તો એટલા બધા વ્યર્થ ઊભા કર્યા છે કે જેને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે જે અખાએ જે વાત કરી ને કે આંખનું કાજળ ગાલે ઘસ્યું, આ કર્મકાંડમાં આવું થયું. કેટલાક કર્મકાંડે આપણે મોક્ષનું સાધન માની લીધું, એટલે એમાં વધારે ભીડ થવા માંડે. તમે અમુક જગ્યાએ જુઓ તીર્થમાં, આપણે ઉત્તરાયણ આવે એટલે ગંગા સાગરમાં દર વર્ષે 2-4 નાવડીઓ તો જળ સમાધિ લે જ. દર વર્ષે, એવરી યર. કારણ કે બધાને એ તાકડે ત્યાં જઈને ડૂબકી મારવી હોય એટલે ભગવાન કહે તો એના કરતા બધા અહીં ડૂબકી મારે ને ફરી પાછા નીકળો જ નહીં. તો તીર્થવ્રત સકલ જડ કે પરચા ધરી સંબંધુ તીન મેં તરણ ન કિએ ન કોને. કોઈ એક તણખલું પણ બનાવ્યું. જેને જેને ઈશ્વરો બનાયા, ભગવાનો બનાયા. આપણે તો થોડુંક બુદ્ધિથી વિચાર કરીએ તોય ખબર પડે કેવું છે. જેમ હમણાં વાત કરી, ઘણા બધા એવા સાધુ સંતોને લોકો ભગવાન તુલ્ય માને છે, બોલો. અને એવાય પાછા એવી જ લીલાઓ કરે, નાટકો કરે, જેમાં એમણે કશું બનાવ્યું ના હોય. વચ્ચે વાત આવી હતી ને, બહુ સમય થયો, સુરતમાં પેલો કોઈક ભૂવો હતો, તે કે એવી રીતે દવા કરતો, કોઈકનો મારે સારું થઈ જાય, પછી પકડાયો. હે, એવી કોઈ ટ્રીટમેન્ટ કરતો હતો. હવે એવો ટ્રીટમેન્ટ, એને કંઈ પ્રોબ્લેમ હતો, રોજ ડૉક્ટર ઇન્જેક્શન મૂકી જતો હતો, સમજો છો. અને ઘણા બધા ભૂવાઓનું, તાંત્રિકોનું તૂત પાછળથી નીકળે જ છે ને. પણ પેલું ગઈકાલે કહ્યું તો એમ કેટલા લોકો એવા હોય કે કોઠી મોઢું ગાલીને રડે, કોઈને કે નહીં છેતરાયા છે એમને, તો પાછો આ આબરૂનો સવાલ. આ ઘણા આ લોકો જ આ ઢોંગ કરનારા લોકોને માણસની કમજોરી, એ કમજોરીનો લાભ લેતા હતા. પેલા જે એક બે ભાઈ જે શેનારવું ચલાવતા હતા, જે ચારિત્રહીનતા અને વ્યભિચાર, તે શું થાય કે મોટે ભાગે કુંવારી દીકરીઓનો શિકાર બનાવતા હતા. કુંવારી દીકરીનો શિકાર બનાવે એટલે શું થાય? તો કે એના મા બાપ કોઈને કહે જ નહીં, જવાનું બંધ કરી દે. કહે તો પેલી છોકરીનું શું? સમજ પડે છે? મા બાપ કહે આપણે નહીં જવું, છોડ દો. કે દીકરીના ભવિષ્યનું શું? વચ્ચે તો જોક્સ આવતા થઈ ગયા હતા. પેલા કે કોઈ જગ્યાએ વિવાહ નક્કી થયા, બધું નક્કી થયું, પછી પેલો છોકરો પૂછે છે કે ફલાણા સંતની સેવામાં તો નહોતા ગયા ને. સમજ પડી? એમ આ ભૂવા વગેરે પણ માણસોની મોટા ભાગની એક કમજોરી છે કે છેતરાય મરશે, કે જવા દો, નહીં જવું, પણ કોઈને કહે નહીં. કોક જ એવો હિંમતવાળું હોય કે જે બહાર આવે અને કહે કે ભાઈ આ મને આ રીતે ઠગાઈ કરી, કે મને આ રીતે છેતરી ગયા. ત્યાર પછી પેલાનો ભોંડો ફૂટે અને ત્યાર પછી ખબર પડે કે આ બધાનું કલ્યાણ કરનારો ને આ બધું કરનારો આવો માણસ નીકળ્યો. એટલે ગુરુ મહારાજ બહુ સરસ વાત કહે છે કે ભાઈ આ દુનિયામાં સર્જનહાર સિવાય કોઈ કશું જ કરી શકે તેમ નથી. જો એક તણખલું કોઈ બનાવી શકતું નથી. અનહુત બને ન હુતિયા, કારણ કે અનહુત આ નાશવંત છે, આ બધા નાશવંત છે,
તો એમનાથી ક્યાં દુનિયા કઈ રીતે બની શકે? એ કશું જ ના કરી શકે. આપ આપણા ઈષ્ટને કે વર્ણન કરી ગયે એ કરતૂત, આ બધા કરતૂત કરે. કરતૂત એટલે શબ્દ ને, આ બધા કરતૂત એટલે એક પ્રકારના જેને કે ચાલાકી ભર્યા કામને કરતૂત કહેવાય. આનું જ કરતૂત છે એમ નહીં કહેતા? કાળું કામ, લુચ્ચાઈ. તો કે આ બધાનો કરતૂત છે કે જે કૃત છે, જે દેવો છે આપણા જેવા જ છે, આપણા કરતા ભલે વિશેષ છે, એમનામાં સમૃદ્ધિ છે, શક્તિ છે, ક્ષમતા છે. આપણે એવું નહીં કહેતા કે દેવો પાસે કશું નથી. પરમગુરુ કહે છે ભાઈ દેવો પાસે શક્તિ છે પણ એ કરતા નથી અને અજર અમર નથી. આ બે વાતો પરમગુરુએ વારંવાર આપણને કહી છે. એટલે કે એ કેવી રીતે બની શકે? પણ આ લોકો ખોટા ખોટા પરચા ઊભા કરીને એમને ભગવાન બનાવી દીધા. ઘણા જાતે જાતે લીલાઓ, તમે કેટલા વાળા પોતાની લીલાઓ છાપે, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, અને વળી પાછળવાળા પાછા અને આમ થયું, અને આંખમાં હાથ મૂક્યો, મોતિયું નીકળી ગયું ને લોકો. અમને તો એ જ કામ કરવું જોઈએ તો હોસ્પિટલો જરૂરત ના પડે. તો આવા કહે છે ખોટા પરચા ઊભા કરી અને એમને ભગવાન બનાવી દીધા છે. હા, કરતુટિયા સોપાસન કે લગ નિજ ગમ નરંતો અતિ અતંત તંત કે છેવટ નિગમ નેતિ પરંતુ જેમે ઉપમા ઉપમય નહીં ખપિતવ જરે ન જ્યોત મહિનીરુ એ બાબજ મે સબ આલંબિત સરી ખત્રી ભવ વીરો એહી સકલ ભવ ભર ફુસલાવન ચરમ ચકિત ગૌવછિયા ઉપરે મહારાય સોજયંદ કો જીનો લગત મન અછિયા. વાહ! જી મેં ઉપમા ઉપમય નહીં ખપી. હવે એવી એવી ઉપમાઓ આપે કે જે કોઈ દાડો ખપે જ નહીં, બંધ બેસે જ નહીં. એવી એવી ઉપમાઓ આપે કે છે. ઝેર ન અચ્છા હા, કર્તુત્યાસો ઉપાસન કે લગ નિજગમ જ્ઞાન નરંતુ. આમનો કર્તુત કયો? તારે કહે છે જે ઉપાસના કરાવે છે બધી નિજગમ જ્ઞાન નરંતુ, નિજગમ જ્ઞાન વગરની કે છે. જો હોય તો એમના કર્તુત એવા લોકોને ઉપાસનામાં વરગાડ્યો કે જેમાં કશું જ્ઞાન વિચાર કરવાનું નથી. એવી જગ્યાએ કહે છે અમને ઉપાસનામાં વરગાડ્યા. કર્તુત ખોટું કામ કરે એને કર્તુત કહેવાય. કોઈકને કંઈ ખોટી સમજ આનું જ કર્તુત લાગે છે. એમ આપણે કરતા હોય છે ને, આચાર્યનો કર્તુત છે બધો કે જો હોય તો લોકોને વરગાડી પાડ્યા. એમાં એમનો સ્વાર્થ છે કે ભાઈ એમના રોટલા નીકળે ને. જે માણસો ખોટું કરનારા માણસોનો સ્વાર્થ, દુનિયાને ખોટું સમજાવવા પાછળ એમનો ઈરાદો એક જ હોય કે ભાઈ આપણા રોટલા ચાલવા જોઈએ. બસ ગમતા તમે જુઓ. અને એક બધા હરામના રોટલા ચાખી ગયા. પેલી વાત છે ને, પેલો એક ખેડૂતના ત્યાં કંઈક સાધુ આવ્યા અને ભિક્ષા માટે આવ્યા હતા. બધી જગ્યાએ લોટ લઈ લઈને આવતા હતા. તારે વળી પેલા ખેડૂત કે મહારાજ એવું કરો ને, રોટલો તૈયાર છે, ખાઈ લો ને. કે બહુ સરસ. તો બિચારા આ લોટ તા કે આ જોરી ભરવા ખીટીએ જોરી ભરવીને પછી મહારાજને જમવા બેહાડી દીધા. એ વળી આ પેલા ખેડૂતનો વળી બળદ છૂટ્યો તો જો આવ્યો તો પેલી જોરીને શીંગડે ચડાવી. કંઈક નવું છે શીંગડું મને ફાડી નાખ્યું, જોરું ફાટી ગયું, લોટ નીચે. એટલે પેલો બળદ તો મજા પડી ગઈ, લોટ ચાટી ખાઈ ગયો. મહારાજ પાછા આવ્યા, ત્યાં મને રોટલો ખવડાવ્યો પણ 10 કિલો લોટ મારો તારો બળદ ખાઈ ગયો. તે કે મહારાજ ચિંતા ના કરશો, 10 કિલોના 15 કિલો લોટ આપી દો પણ આ બળદ હાથે લઈ જાઓ. લે બળદ કેમ? તો કે હવે આરામનું ખાતો શીખી ગયો છે, હવે મારા ઘેર કામ કરવાનો. હવે આમાં એને હવા જ પડી ગયો. એ તો મારું વડ નહીં ખેંચ્યા.
એટલે આ કેટલા લોકોએ કેટલી મીજબાઈ, કેટલી કરોડો અરબોની આવકો ભેગી કરી દીધી આ લોકોએ. તમે જુઓ તો ખરા, લોકોને ઠગી ઠગીને અરબો ખરબોપતિ થઈ ગયા. છેલ્લે છેલ્લે પેલા રામપાલ પકડાયા ને, જુઓ ને કેટલી મિલકત ઊભી કરી. અને પાછા કબીરના અવતાર, પોતાની જાતને જાહેર કરે કે પોતે કબીરના અવતાર. દિવ્ય પરમ તો ખીલો જ માથે કે હું તો ફરી આવતો જ નહીં, કોઈ મારો અવતાર કહીને ફરે જ નહીં. એક જ વખત આવું છું, ફરી હું આવતો નથી. ને તો આપણે તો કેટલાક કહી દે, હા હું પરમ ગુરુનો અવતાર. પણ બાપજીએ પાકું કામ કરીને લેખ લખીને કહે છે, ભાઈ હું તો ફરી આવવાનો જ નથી. કબીર કદાચ આવું નહીં લખ્યું એટલે પેલાને ચાન્સ મળી ગયો ને. લખ્યું ના હોય તો શું, આપણે તો એક જણ આ સારસા ગામમાં જ કરુણાસાગર પેદા થયેલા. બીજા હું કરુણાસાગર ફરી આવ્યો આવું થયેલું આપણે. પણ આપણા સાધુ સંતોએ નહીં ચાલવા દીધેલું. એ તો છેલ્લે મંદિર છે, કોઈ વરઘોડો આવો જોજો, પેલા પગલો છે એની બાજુમાં ઉપર લખ્યું છે બાલ તિલકનો નિશાન હશે ને બધું, કૈવલ ધામ ને બધું લખેલું હશે એમાં. સોહંગ સાહેબ ને એવું બધું કંઈક લખેલું આવે. પણ કરુણાસાગર નહીં કહેતા એ. તો અહીંયા જે વાત કરી કે ભાઈ આ ખોટા જે ઉપમાઓ લાગુ નહીં એવી ઉપમાઓ આપે છે. અમારી બહેનો જેમ પેલા વરરાજાનો ઉપમા આપતી એવી. ગાણો ગાવાનો થાય વરરાજાનો તારે કેવો ગાય. હવે તો નથી ગાતો, બાકી કેવો ગાય તમે જુઓ ને. હે કોલસા આગળ મૂકો તો બદલાઈ જાય એવો રંગ હોય તો એવું ગાય. આહા હા હા, શું વાત કરો છો. પેલા સુરેન્દ્ર શર્મા કે છે, બહુ કોમેડી માણે, એટલે હાસ્ય કલાકાર છે. એણે એનું વર્ણન કહ્યું, મારો ચહેરો તો તમે ક્યાં જોશો, આમ થોડો કરૂપ છે જરા. અરે કે હું લગ્ન કરવા ગયો ઘોડા પર બેસીને, તો મારા સાસરીએ સીધું ઘોડાને વરમાળા પહેરાવી દીધી. હું કહેવાય હું ઉપર બેઠો છું, કે મને કંઈ ફેર જ ના પડ્યો કે એટલે. એને પોતે પોતે આવું કહ્યું છે. અમારે કોઈ થયું હતું, નડિયાદમાં માય મંદિર છે, તો પ્રોગ્રામ હતો. એને લોકો મને આમંત્રણ આપેલું, તો આપીને મેં હાથે લીધા છડી લઈને. એ આગળ આગળ હેઠ, હું પાછળ પાછળ. તો પેલા ભાઈ લોકો ઓળખતા અહીં સીધો જ હાર પહેરીને પગે જ લાગી ગયા, ઊભો રહ્યો એમ કર. અને આ ભાઈ પાછા હશે, પણ એમ ના કે હું નહીં લ્યા. હા, બનેલી ઘટના. પેલા બધા બિચારા અજાણ્યા હતા. એ ઢોલ બોલ રાખેલો કે જે ગાડી પર ઢૂંઢું 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 વગાડવાનું ચાલુ કર્યું. બે જણા ફટાફટ અંદરથી આવી ગયા. એ વખતે મોબાઈલ વોબાઈલ નહીં, પાછા એ લોકો રાહ જોતા હતા. આવી ગયા ને ભટ ભટ પેલો જે કંઈ આવ્યો છે ઉતાવળમાં આવ્યો, અને મારા કપડા જઈને ભડાક દે ને. પણ માન રાખ્યું વિઠ્ઠલદાયાનું, હા, ના ના પાડી. પણ મારી હા મુજબ હસવા માંડ્યા. શું કરું કે મને પહેરાવી દીધું. તો અહીંયા ગુરુ મહારાજ કહે છે કે જેને ઉપમા ના ખપી શકે એવી એવી ઉપમાઓ આપી દીધી છે. અને રીતે ભગવાન બધાને ઠરાવી દીધા. જીમે ઉપમા ઉપમેય નહીં ખપી તવ, કોઈ ઉપમા ના ખપે એવા ઉપમેયને ઉપમા આપી દીધી.
ઝેર ન જ્યોત મહી નીરું, જરે ન જ્યોત મહી નીરું. પાણીમાં કોઈ દિવસ પાણીમાં દીવો બળે પણ કે અરે અમારા ત્યાં તો પારે તમે જાઓ ને તો પાણીમાં દીવા સળગે કે છે, ઘીની જરૂર ના પડે. કેવો સરસ પરચો કહો. પાણીથી દીવા બળે. જગ્યા હમણાં અમુક જગ્યાએ ગયો ત્યારે બળતા હતા પાણીથી, બધા ગ્લાસમાં પાણી જ ભરેલું હતું. ના પાણી મેં જોયું આટલું બધું કે પાણી ભરેલું છે, ખાલી ઉપર આટલું જ ઓઇલ હતું. પાણીનો ઓઇલનો કલર સરખો હોય ખબર તો પડે નહીં, કલર કરેલો એટલે. હવે તો આપણે બધા વિજ્ઞાનને જાણતા થયા, સમજતા થયા એટલે ખબર પડે કે ભાઈ સ્વાભાવિક છે કે તૈલી પદાર્થની ઘનતા પાણી કરતાં ઓછી હોય એટલે પાણી ઉપર તરે, એટલે ઉપર તમે દિવેટ મૂકો તો એ બળે. જે પાણીમાં પથ્થર તરે છે એને પણ વિષય આવો જ છે કે ભાઈ એના કદ કરતા પોલાણ, એની ઘનતા કરતા પોલાણનો ભાગ વધે. આખી સ્ટીમર લોખંડની હોય, તમે જુઓ ને, તમે જો સ્ટીમરો જોયું હોય તો હવે લાકડાની નથી બનતી, લોખંડની, અને પાણીમાં ધડધડાટ તરતી જાય છે. કે જે પાણીમાં મૂક્યું અને જે સાધન મૂક્યાનું કદ અને એટલા કદનું પાણી બેની ઘનતામાં ડિફરન્સ હોય એટલે ઉપર તરે. બાકી એક લોખંડનો ટુકડો નાખો તો સીધો ડૂબી જાય. પણ એ ચમત્કાર. પેલા કે ને ઘડિયા લોકો પેલા વાતો કરતા, પહેલાં ખબર મશીન ચાલતો હતો, આટલી બધી ઇલેક્ટ્રિકસિટી નહોતી ત્યારે કૂવામાં મશીન હોય અને તે વળી પાછા ઊંડા કૂવા હોય એટલે સેક્શન બનાવેલો હોય. એમાંથી પાછી એક કૂવાની આગળ બે પેલા થાંભલા પડી પાછી પુલી મૂકેલી હોય, પેલા મશીનનો પટ્ટો પેલી પુલીને જાય એ આખું ફેરવે, પછી એને પછી સીધું નીચે ઉતારી હોય, ત્યાં પંખો માર્યો હોય એ પુલી ફેરવે, એટલે પછી પાણી બહાર આવે એટલે જોવે. પછી પેલા ગામડાના ખિયા જુઓ ને, કઈ પુલીન કઈ પટ્ટો, અને તો ધધવો પડે, જો મારી દેવીની કળા. લે ભાઈ ભાઈ આ મેલડી માની દયા કે છે. ઇતિહાસમાં લખેલું છે કે સૌથી પહેલા અંગ્રેજોએ, આપણે તો ટ્રેન શરૂ કરી થાણેથી મુંબઈની સૌથી પહેલી ટ્રેન શરૂ થઈ તો લોકો જોવા ભેગા થયા, કેટલા નારિયેળ લઈને આવ્યા કે છે, વધારે આગિયો રાક્ષસ આવ્યો, મોઢામાંથી ધૂણો કાઢે છે કે છે. આવું ઇતિહાસમાં લખેલું છે. માણસ આમ છેટાથી પગે લાગે, જય ભગવાન અમારું સારું કરજો એમ. કાળું કાળું એન્જિન, કાળો કાળો ધુમાડો નીકળે, ડૂબ 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 કરતું જાય. આટલી બધી અંધશ્રદ્ધા હતી. અત્યારે એવી જ છે અંધશ્રદ્ધા, કોઈ ફેર પડ્યો જ નથી. પ્લાસ્ટિકના રુદ્રાક્ષમાં નીકળ્યા લોકો 300-3500 રૂપિયા લઈને ગળામાં લટકાઈને ફરે જ, એક મુખી રુદ્રાક્ષ. ત્યાં કાયમી એક ધૂણો છે કે જેમાં લોકો કશું ના નાખે પણ અગ્નિ, લોકો પહેલાં તો કહો અગ્નિ કાયાની મેળે બળે છે, અગ્નિ એની મેળે બળે છે, એમાં તીર્થ બની ગયું. અંગ્રેજે શોધી કાઢ્યું પણ નીચે ગેસ છે, CNG, અને એ ઉપર આવ્યો છે. કોકે હોશિયારી કરી દીધી કે પાઇપ પાણી મૂકી દીધો અને કાયમ બળે છે. અને આવું ઘણી જગ્યાએ બને છે. મેં અમેરિકામાં કેટલી જગ્યાએ જોયું છે. આપણે તો વધારાનું બાળી જ મૂકે છે ને. IPCLમાં કેટલું જો તો 50 ફૂટ ઊંચી જ્વાળા ચાલે છે, તો પેલો પરચો બની ગયો. એને કે કેવી શક્તિ જો, માનું હાથ સત દેખાય છે, જો માનું સત અહીં દેખાય છે. શું ત્યાં કે લાકડું નહીં, તેલ નહીં, કશું નહીં, છતાંય જ્યોત. હા, માનું સત આ અહીંથી નીકળે છે સીધું પૃથ્વીમાંથી. તો આ પ્રમાણે ઉપમાઓ આપીને यही बाबज में सब आलंबित सही खत्री भव पीरू. खत्री આપણે તો બધા પારિયાઓ નહીં, પેલા ખત્રી દેવ ભાથીજી એવા તો કેટલાય ખત્રી છે. આવા
બધા જ સામાન્ય અંશો સૂક્ષ્મ દેહે ફરે છે. કચ્છ દૈવી ગતિ થાય તો કારણ દેહે ફરે, પણ આખર તો સામાન્ય અંશો જ છે, બીજું કશું જ નથી. હવે એમનું ભજન કરે, એમની ઉપાસના કરવાથી એ જીવોને કયો મોક્ષ મળવાનો? કે એ સર્વજ્ઞ હોત તો કઈ પેલા મિયાથી મરત નહીં. હકીકતમાં એ શહીદ થયા, વીર ગતિ પામ્યા. કે ભાઈ ગાયો નહીં બચાવવા ગયા, બચાવતો બચાવતો પેલા મિયા સંત થઈને ગા કર્યો ને મરી ગયા. બાકી સર્જનહાર હોત તો એવું કશું કરવાની જરૂર જ ના ઊભી થાત. એવી પીર પેગંબર, આ બધી પીરોની ઉપાસના તમે જુઓ ને કેટલી બધી શરૂ થઈ ગઈ છે. અને હિન્દુઓ તો મહામૂર્ખ, બલીને ભજે ને અલીને ભજે. બલીએ ખરા ને અલીએ ખરા. મોહમ્મદ અલી, પલાણી, ઢીકલા અલી, બધા અલી અલી જ હોય. તો એ સકલ ભવ ભર ફોસલાવન, આ દુનિયાને છેતરવાનો ધંધો છે, ફોસલાવાનો. ચમટ ચટિત ગૌ વછિયા, ચરમ છટિત. આ તમે જોયેલું, મેં જોયેલું. હા, હું બનાસ ભણતો હતો ત્યારે કે આપણી સામે જ એક તબેલો હતો, એટલે દૂધ લેવા જવાનું. એ કદાચ ડેરીઓ બેરીઓ નહીં, ગુરુજી મહારાજજી મને ત્યાં લઈ ગયેલા. તે પાછા બાપજી કે જો સામે દોડાઈને લાવવાનું. એક રામચંદ્ર કે ભાઈઓ હતો, હમણાં મરી ગયો બિચારા, બાકી હું બનારસ જેલું તો મળવા આવે. ત્યાં મેં જોયું, બાકી એ બહુ સીધો સાધો, બહુ સરસ. મને क्या देखो महाराज जी, मैं ये सब बैठे नहीं तो सबको पानी वाला ही दूध दूंगा. कैसे आप चिंता मत करो, आप नहीं आओगे तो भी पानी वाला दूध नहीं दूंगा, महाराज जी के लिए है कैसे. મેં કહું પણ ગુરુજી એમ કહે છે કે હામે બેસીને દોડાતા. તમે કે હામાં બેસીને દોડાતા હું તો મેં કે પાણી ફેરવી દઉં, તમે શું કરો કે એના કરતાં તમે શાંતિથી બે, હું ચોખ્ખું દૂધ આપીશ. આવું ચોખ્ખો માણસ. મેં કહું કેમ કેમ તું ભેળવીશ? કે ત્યાં કે હું દૂધમાં પાણી નહીં ભેળવું, કે પાણીમાં જ દૂધ કાઢીશ. સારો ભલો. આ ડોલ કે તમારી સામે ધોવું છું, ધોતો ધોતો મેં 1 લીટર પાણી રહેવા દઈને જઈશ કે પછી કાઢીશ પાણી. શું કરશો કહો? તો મેં કહું બધાને એમ જ કરું છું, એટલે તમને એવું નહીં કરું કે જાઓ. કેટલા માણસ એવા છે કે વાત કરે, કેટલા તો એવા ચાલે કે તમને ત્યાં સુધી બતાવ્યું એને કે અમારી કળાને કોઈ પહોંચે નહીં. કે છે મને બેઠા બેઠા જો કે પેલો અમારો ભાઈ દો હશે, મેં પાણી નાખે તો તમને દેખાઈશ. મેં કહું મને નહીં દેખાતું. તો કે હેડો આગળ જઈને બતાવું. તો એણે ડોલ મૂકેલી અને મારા બેટા પાઇપ આખી કેળે વીંટેલી. પાણી ભરીને પાઇપ કેળે વીંટીને મેં ઉપર કુર્તું પહેરી દીધેલું. તે પેલો એક હાથે દોવે અને બીજી પાઇપ આમ ધરી રાખેલી એને. તમે અલ્લાહ મેં મારું જબરું કામ છે. તમે શું કરો કે લે હેડો. આ તો કે તમને બતાવ્યું, બીજાને થોડું બતાવવાનું. કેવી વાત છે. અને તમને એટલા માટે બતાવ્યું કે તમારા દૂધમાં હું કશું આવું નહીં કરું. એના તો મેં જોયેલું કે ગાયનું વાછડું મરી ગયું હોય અને ગાય દોવા ના દે, તો આ લોકો એક એવું વાછડા જેવું બધું ટીપીને બનાવે કાગળમાંથી કે કશાકમાંથી, અને એના પર બિલકુલ વાછડાનું ચામડું ચોંટાડી દે આખું. છે જે વાછડું મરી ગયું હોય એનું ચામડું ચોંટાડીને વાછડા જેવો આકાર બનાવી દે, અને દૂધ કાઢતો કાઢતો થોડું પાછું વાછડા પર છોંટે, અને પેલી ગાય એને ચાટે ના હોય, દૂધ દોઈ લે. એમાં બધા કહે છે સાધુ સંતોના આચાર્યો બધાએ કેવું કામ કર્યું? ત્યાં કે બધા લોકોને દોવાનું કામ કર્યું. વાછડું ચાટો ને અમે તમને દોઈ લઈએ કે છે. શું પેલા વાછડું મારીને કે આવા બધા પરચીનો વાછડો ચોંટાડી આપ્યો કે તમે એને રમાડ્યા કરો અને અમે તમને દોઈ લઈએ કે છે. હા, ઉપલે બહાર અસુજ અંધકુ. ઉપલે બહાર ઉપરની પણ નહીં અને અંદરની પણ નહીં, બે રીતે વાંધડા. બહારની આંખો પણ વાંધળી કે એ નહીં જોતા, ખાલી આ પાણીમાં કે દીવા બળતા હશે
અને પાણીથી દીવા બરે તો પછી બધાને ઘેર અમર અખંડ જ્યોત જ રાખે લોકો. જીનું લગત મન અછિયા, આ બધા જેને જેને જેવી ઉપાસનામાં જેવું સારું લાગ્યું, કોઈને કંઈક સારું લાગે, કોઈને કંઈક સારું લાગે. કિલ્લાના અમુક વસ્તુ ગમે, આ ઉપાસના અમને સારી લાગે, કેમ તો કેમ કરતા કે બસ આમાં આનંદ આવે છે, બીજું કશું નહીં. એમ જ્યાં હોય તો આચાર્યો બધાને વરગાડી દીધા. હા,